બુદ્ધિજીવી હોવું વરદાન સ્વરૂપ છે, પણ અભિશાપરૂપ. તમે બુદ્ધિજીવી છો તો તમે સારું ઊંઘી નહીં શકો. બુદ્ધિજીવી લોકો દિવસે નથી ઊંઘતા. બુદ્ધિજીવી લોકો રાત્રે પણ 8 કલાક 7 કલાક નથી ઊંઘી શકતા. એના કારણે એમના જીવનમાં સુકૂન શાંતિ હણાઈ જાય છે. ડિપ્રેશન, બાયપોલર અને ઘણા બધા માનસિક રોગો આવે છે. ઓવરથિંકિંગ તો આવે જ આવે, એન્ઝાયટી તો આવે જ આવે. તો બુદ્ધિજીવી છો તો 3 વસ્તુ કરજો: એક્સરસાઇઝ, મેડિટેશન થોડું ઘણું થઈ શકે એવું, અને નીડર બનો. તમે બુદ્ધિજીવી છો અને તમે ડરપોક ભીરુ પ્રકૃતિના હશો તો કશું નહીં કરી શકો. બુદ્ધિજીવી લોકો નેપોલિયન બોનાપાર્ટ બની શકે, ચર્ચિલ બની શકે, મુસોલિની બની શકે, સિકંદર બની શકે, નરેન્દ્ર મોદી બની શકે, યોગી આદિત્યનાથ બની શકે, પણ ઓવરથિંકિંગ ન કરે અને નીડર હોય. ભીરુ પ્રકૃતિને છોડો, ડર છોડો. ડર, ફિયરિંગ ચેન્જ, આ જે બધી ભાવનાઓ છે ને, એ બહુ જ અસાધારણ માણસને સાધારણ બનાવી દે છે. એના વ્યક્તિત્વને નષ્ટ કરી દે છે. એની અંદર ઘણી બધી ક્ષમતાઓ હોવા છતાં એ નથી કરી શકતો, કારણ કે ડર છે ને એ માસી છે ઓવરથિંકિંગની. જેની અંદર ડરરૂપી માસી હોય ને, એનો ભત્રીજીની અંદર, ભાણિયાની અંદર ઓવરથિંકિંગ આવે જ આવે, બધું વિચારવાની મનોવૃત્તિ. એટલે બુદ્ધિજીવી છો તો સારી ઊંઘ લેવા માટે, સ્વપ્નરહિત ઊંઘ લેવા માટે કસરત કરો, મેડિટેશન કરો અને ડરપોકપણું છોડો. નીડર બનો. યમરાજ આવે તો પણ એની સામે આંખમાં આંખ મિલાવીને વાત કરો.